ઉતરી પડ્યો છોકરા. કયા ગામના છે તું? એવું સુરતથી આવ્યા એમ? કેવું લાગ્યું ઉપર? ગઈ હું હારું. અમે ફરવા આવ્યા અમુક ચાલ જરાક ફરે. તારું લીધું બ્લોગ મેં હા કે તો જોઈ શકો છો મિત્રો, ઘેરેથી અમે લાવેલા છે વડાપાઉં ને ચટણી છે. તો હવે અમે લોકો તમે લોકો સપોર્ટ બતાવી દે કે આ લોકોને પાણી જલેબી બિરયાની એ તો મિત્રો તમે લોકો સપોર્ટ બતાવો પછી આ લોકો તો જોઈ શકો છો. ફાઇનલી અમે આમલી ડુંગર આવી ગયેલા છે. હવે અમારી ગાડી મૂકી દે કે બાજુ આ બાજુ મૂકીએ ને. તો જોઈ શકો અમે ગાડી મૂકી રહ્યા છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? અમે પણ મજામાં. તો અમે આવી ગયા છે આજે આમલી ડેમ, જે માંગરોળ થી જવાનું છે 17-18 કિલોમીટર જેવું છે. તો આમલી ડુંગર પર તો આવી ગયા છે. આ રસ્તો છે જોઈ શકો છો. અંદર તમે ગૂગલ કરશો, લોકેશન મારશો એટલે આવી જશે. તો આવી ગયા છે અહીં ગાડી. અમે 3 મિત્રો આવ્યા છે. તો રહેજો વિડીયોમાં, ખૂબ જ મજા આવશે. અહીંથી આવશે અને રસ્તો આવી રીતના કંઈક છે જોઈ શકો. તો જોઈ શકો. ચાલો મિત્રો હવે જઈ રહ્યા છે અમે આમલી ડુંગર. અમારી બંનેની તમારે સ્પોન્સર કરવાની છે બરાબર. હા જો એક આ છત્રી ઉજવવા ભાઈ મેં વડાપાઉં ખાવા મારી પાસે વડાપાઉં નહીં ચાલે એમાં કીધા તમને લાવવા. ઓ ભાઈ પણ મારી પાસે હવે પૈસા નહીં એટલે હું કઈ નહીં બોલતો. ખબર હવે તમે જાણે ભાઈ, મને તમારે સ્પોન્સર કરી દે. અમારે હાથમાં દીધું જવાનું નહીં, તમે અહીંયા લવાડી આવી ભાઈ મારી પાસે પૈસા નહીં એટલે તો જોન તો મેં હું ચડ્ડા પડે છે ને અહીંથી ચડાશે કમ્પ્લીટ. તો જોઈ શકો છો મિત્રો અમે ચાલતે ને લા એટલે કઈ નહીં લાવે ના લા એટલે નહીં. આ ટેકરા પણ ખેલો ટેકરો તો જોઈ શકો છો મિત્રો, આ છે ચડવા માટેનો રસ્તો. ડુંગરનું નામ છે આમલી ડુંગર. આમલી ડેમ જ બોલાઈ જાય છે કેમ કે આમલી ડેમ કેલા આમલિયા ડુંગર છે. તો જોઈ શકો આ રીતના છે. તમને કેમ તો બહુ બધા દાદર છે ઉપરથી. અને વાતાવરણ કેમ તો આ રીતના સરસ મસ્ત મજાનું વાતાવરણ છે. તો રહેજો વિડીયોમાં, ખૂબ જ મજા આવશે આજના બ્લોગ વિડીયોમાં. બાકી આ લોકો તો ફાસ્ટ ચડે છે. હા ચડવાનું સ્ટાર્ટ થઈ ગયેલું છે મિત્રો, જોઈ શકો છો. એ ભાઈ જરા દેખ કે ચલો, આગે ભી નહીં પીછે ભી નહીં. હા તો એક બિરયાની સ્પોન્સર ચાલ. મેં વડાપાઉં ખાઈ લેવાલા ભાઈ. અરે તમે કેટલું ફાસ્ટ ચાલ્યા ભાઈ. તો આટલું ચડે એમાં થાકી ગયા બોલ. જોઈ શકો કેટલા બધા દાદર છે. આવી રીતના તમે જોઈ શકો છો. ને મસ્ત એમ વાતાવરણ કે તો જોરદાર લાગી રહેલું છે. આ બધું ખુલ્લું ને આમ મસ્ત લાગે. આ ડુંગરનું નામ છે આમલિયા ડુંગર ને ફ્લાવર કે મસ્ત દાદર કેવા હિદ્દા છે મિત્રો. એટલે થાકી જવાય. ખાલી આટલું જ ચહેરા છે ને વાતાવરણ કેમ તો આ રીતના સરસ મજાનું છે. તો જોઈ શકો આ લોકો તો કેટલા ઉપર જતા રહ્યા તમે. અલા કેટલા ફાસ્ટ જતા બી રહ્યા ઉભા રહે. તો જોઈ શકો છો મિત્રો, ચડવામાં કેવું ફાપા પડી જાય થોડા. બાકી તો બીજું કઈ અમે તો ચડ્ડા પડે જ નીકળી આવેલા છે. જોઈ શકો છો. એ ભાઈ ચલો આગે ભી પીછે ભી. અહીંયા છે ને એક મેળો ભરાય છે. નોરતા પડી જાય પછી તે દિવસે મેળો ભરાય છે. દશેરાનો મેળો અહીંયા ભરાતો છે મિત્રો.
જે કોઈ આવવું હોય તો દશેરાના દિવસે આવી જજો. ખૂબ જ પબ્લિક અહીં જોવા મળશે તમને લોકોને, ખૂબ મજા આવશે. ખાસો મેળો ભરાયો હોય, અત્યારે કશું નહીં, બસ આ રીતના છે. અલ્લા રૂક જા જાને વાલી રૂક જા रुक जाओ साथ में लेके चलो. જોઈ શકો કેટલી ઊંચાઈ પર આવી ગયા. કેવું એમ થાકી જવાય, મતલબમાં નોર્મલી આપણાથી કેવું શ્વાસ એકદમ થાય, બાકી એટલું બધું હકાય નહીં. જોઈ શકો અહીં બેઠો મેં, જોઈ શકો છો મિત્રો, હું અહીં ગાડી આવી ગયો છું. કેટલું બધું નીચે જોઈ શકો, ઉપર આવી ગયો છું. તો જોઈ શકો છો વાલિયાથી માંગરોળ આવ્યા ને માંગરોળથી આમલિયા ડેમ. તમે સર્ચ મારજો માંગરોળથી, ને ગમે ત્યાંથી બી મારી શકો. તો માંગરોળથી 17 કિલોમીટર જેવું છે આમલિયા ડેમ, સોરી ડુંગર. તો આમલિયા ડુંગર કહેશો ને તો આ રીતના સરસ એમ લાંબુ, અને નીચે આ રીતના છે પવન ને વાતાવરણ જોઈએ તો એમ ચડે એટલે સરસ જ લાગે કોઈ ડુંગર પર. તો ચાલો હવે આપણે ઉપર જઈએ. તો જોઈ શકો ચાલો આ રીતના છે. અને કેવું અત્યારે કોઈ પબ્લિક નહીં આવે, તે થોડું ચીકણું બી થઈ જાય એટલે જોઈ જાળવીને ચડવું ચોમાસામાં. બાકી અહીં મેળો ભરાતો છે દશેરાનો મેળો ખૂબ ભરાય છે. કોઈ જો અહીંયા સારા ચોખ્ખા પથ્થર છે, બાકી તો આ રીતના છે જોઈ શકો. વાતાવરણ તો વાદળા કેવા પાણી લઈને પવન છે ને, ઘણો બધો પવન છે મિત્રો. આટલે ગાડી આ છે આમલિયા ડેમ. ગાડી બાદલડી એ વરસે રે. સુંદર મસ્ત આમ પવન, વાતાવરણ એકદમ ઠંડુ, લોકેશન એકદમ જોરદાર. એક વખત આવવું જ જોઈએ બધું કામકાજ મૂકીને, તો બહુ જોરદાર છે. આવજો બધાને. નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવું ફટાફટ. ખૂબ જ મજા આવશે આજના બ્લોગ વિડીયોમાં. ખૂબ સુંદર, ખૂબ સરસ, ઓસમ લોકેશન છે. નહીં ઝાડકા એટલે જો ઠોહળી આવી છે, પછી આ પેલું શું કહેવાય, આ બધું છે જોઈ લેવું. લીમડા છે, હરગવો છે, સોરી આ શું કહેવાય, એ શાનું કહેવાય ઝાડ, એ ભૂલી ગયો મેં. બીજા કોઈ પણ છે. બધો ભાદરવો છે જોઈ શકો છો મિત્રો. બહુ પહેલા જોઈ લો, આવો ભાદરવો બહુ જોવા નહીં મળે, હવે જોવા મળે છે આ ટાઈમ. તો જોઈ શકો છો મિત્રો ઉપર ઘર બી છે. તો જોઈ શકો છો મિત્રો, તમે જેવો રસ્તો ચડીને આવશો ને તો ડાયરેક્ટ આ રીતના મંદિર તમને દેખાશે. અંદર એન્ટર થવાય મંદિર અંદર, પણ પછી જઈએ અંદર તો જોઈએ કે અંદર કેવી રીતના છે. થોડા પવિત્ર થઈ ગયા પછી. ને લોકેશન કહે તો કઈ આ પ્રકારનું છે, સરસ મજાનું એમ. અને આવી રીતના છે ને ગરબા જે રમાતા હતા ને મિત્રો, તો કેવું કે ત્યાંથી એક જગ્યા ખુલ્લી છે, તો ત્યાં ખાસ ગરબા રમાતા હતા. અને અહીં ગાડી આ રીતના છે, પણ ત્યાં જઈએ ને તો લોકેશન બહુ જોરદાર છે. હું તમને ત્યાં જઈને બતાડું. પેલા લોકો જે જતા છે ને ત્યાં ગાડી સરસ ઉપરથી દેખાતું છે. તો પહેલા એમ જઈ આવીએ ને ચાલીને આવીએ ને મિત્રો ત્યાંથી. આ કેવું કે અહીંથી મોટો રોડ છે, એટલે કે દાદર છે, ને આ બાજુથી લોકલ રસ્તો છે. ચાલો તમને હું દેખાડું.
તો જોઈ શકો છો મિત્રો, આટલે ખૂબ સરસ ગરબા રમાતા છે. બહુ જ રમાય, ટાંડુ ડીજે મુકાય ને એવું બધું કરે અહીં ગાડી. પણ અત્યારે તો કેવું કે બહુ ઓછું છે. અહીં પાણીનો ટાંકો છે જુઓ પાણી માટે. ને ચાલીને આવવું હોય ને મિત્રો તો કેવું અહીં સરસ ગરબા ગોળ એટલા બધા રમાય એટલે ગાડી ગરબા રમીએ એમાં, અને ત્યાં ડીજે જેવું મૂકે. ને ચાલીને આવવું હોય ને મિત્રો તો આ રસ્તો છે આવી રીતના જોઈ શકો છો. પણ અમે કેવું કે પેલા દાદરવાળા રસ્તેથી આવ્યા એટલે આ રીતના ખરાબ જ હશે. હું બહુ નીચે નથી જતો પણ આ રીતના તમે જોઈ શકો છો આ રસ્તો બધો ધોવાઈ ગયેલો છે. એટલે અહીંથી આવે 4 વ્હીલ કે એવું તેવું કંઈ આવી નહીં શકે, બાકી તો ધારે તો આવી પણ શકે એમ. તો આ ચાલીને આવવાનો અને પેલો દાદરથી ચડીને આવવાનો રસ્તો છે. કેમ કે મેં 2-4 વર્ષ 5-1 વર્ષ પહેલાં આવેલો, અત્યારે મેં બ્લોગ શૂટ કરવા માટે આવ્યો છું. અહીં ખૂબ સરસ ગરબા રમાય આપણે ગોલ, અહીં રમાય ત્યાં રમાય એવું કંઈ ખાસું રમાય છે. તો ત્યાં ગાડી ગયા આપણે પેલા લોકેશન પર ગયા ને, આ ડાયરેક્ટ નીચેથી અવાય ને. મેં કહેતો હતો ને કે નીચેથી અવાય તો આ રસ્તો ના તમને કેમ એમ કે તો અહીંયાથી ચાલીને અવાશે, અહીંયાથી ચાલતા ચાલતા આવે. આ સરસ છે ને, એટલે અહીંથી બી આવેલા છે 2 વખત આવેલા, 1 વખત અહીંથી બી આવેલા. ભાઈ મેં રાહુલભાઈ જોડે આવેલો, રાહુલભાઈ ને એ લોકો આવેલા અહીં ગાડી બેસવા માટે છે. જુઓ લોકેશન આ રીતના, બેસવું હોય તો, નહીં તો કઈ નહીં છે. હું ટળી ભાઈ એ તો પછી આ બાજુ ખાઈએ આપણે એમ, બરાબર ને. તો જોઈ શકો છો મિત્રો અમે લોકો વિડીયો બનાવવા માટે આવ્યા છે ચડ્ડા પહેરી. એટલે મેં આવ્યો છું એમ, આ લોકો તો હું કેમેરા પકડતા નહીં આવડે એ લોકો. જો વન સુરક્ષા થાણું અહીં ગાડી છે. ઓહો છે ને. કેટલું જોરદાર લાગે છે, ધુમ્મસ બી છે મિત્રો. એટલે બેસીને અમે ખાવું હોય ને તો ખવાય, ફોટા બોટા સરસ પાડવાય તો પડાય. એકદમ જોરદાર લોકેશન છે જોઈ શકો છો. હેલા કેવું લાગ્યું લોકેશન, શું કેવું છે હે નીલુ, ગમ્યું કે નહીં? અલા પૈસે નહીં હે, પૈસે અમારી પાસે કઈ નહીં જાણે ભાઈ. જો ભાઈ જો ગાડી આ લોકોને આપણી પાસે પૈસા નહીં હતા પણ એ લોકો લઈને આવ્યા તો આવી ગયા મિત્રો. આપણા એમાં પૈસા છે ને, પૈસા આવશે નહીં આપણે ત્યારની વાત ત્યારે. જલ્દી તમે લોકો શું કે બહુ ટાઈમ પૂરું કરી દો ને બધું સબસ્ક્રાઈબ પૂરું કરાવી દેવું, સબસ્ક્રાઈબ પૂરું કરાવી દો તો આ લોકોને આપણે કઈ. હા પૈસા જો આપણી પાસે પૈસા નહીં આવડે એમ. હા જો ભાઈ પૈસા નહીં ભાઈ, જો એમ જ લઈ જવા હોય તો એમ જ લઈ જાય તો આપણે જવા તૈયાર છે. જો પૈસા નથી આ લોકો નહીં લઈ જવાના તો કઈ વાંધો નહીં. પૈસા તો છે જ નહીં તો ક્યાં આવડે. ડાયરેક્ટ દિવાળી પછી જ આપણી પાસે પૈસા આવે, ત્યાં સુધી પૈસા આવડે. કામ ધંધો બંધ. ચોરોને કહી દો તમે. જો આ કાલે પિક્ચર જોઈને આવ્યો તો એ નહીં કીધું ને આવ્યો તો કઈ કહેતો નહીં. પણ પૈસા તમારે લોકો લઈ જવાનું લા, પૈસા આવડે તમારી પાસે કેવા છે? હવે કઈ નહીં, મારે બિઝનેસ પર ચલાવવાનું એટલે બિઝનેસ ધીમ છે યાર. તમારો બિઝનેસ તો એનથી વધારે મિત્રો. શું કે વરસાદ ક્યાં એટલું જોરદાર, મતલબમાં શું કહેવાય, પવન આવે છે, એક નંબર પવન આવે છે. લોકેશનની વાત કરું તો એકદમ જોરદાર, સુંદર, મસ્ત, ખૂબસૂરત લાગી રહેલું છે એકદમ. પેલા પક્ષી કેવા બે ઉડતા છે મિત્રો, તમને દેખાતા જ હશે આઈ થિંક, પણ કેટલા જોરદાર લાગી રહેલા છે. અને પવન તો બપોરે આમ આપણને કેવું જોરદાર છે. અવાજ તો કઈ સંભળાતો બી જોઈએ મિત્રો, લોકોને એટલો બધો પવન છે. આયરા ઉડી જાય તો બંને ઉડી જાવ તો બંને જણા પવનમાં. સુપરમેન અલા સુપરમેન તું કયો સ્પાઈડરમેન? આ સુપરમેન તો સ્પાઈડરમેન. કોમન મેન જ આજે આપણને ખવડાવવાના છે કશું હીરો આખરા. તારી ડીશમાં ઓ ભાઈ તારી ડીશમાં તું ખવડાવી લેજે ને થોડું. હા ચાલ તું એકલો ખાઈ દે. ચાલો કઈ નહીં હેલી સાઈડ ગયે ચાલો. એટલે હીરો એકલો જ ખાવાનું કહેતા છે.
અલે એવું જીવ નહીં રાખવાનો લે ભાઈ, ખવડાવવાનું જો. કર ભલા તો હો ભલા. એ તો અમે કહીએ કે આમ આ જીવ નહીં રાખો. આ ગાડી કોણ લાવ્યું? એ કેવું પેલા? હલો, મારી વાત સાચી છે મિત્રો. આ લોકો શું કરે, પૈસા નહીં આવડે, બીજું કઈ નહીં. હલો, આ લોકો કઈ બી એટલે આપડાને શું કહેવાય, મેં બી ચડા પણ નહીં કહેવાય. તો જોઈ શકો અહીં સરસ છે. તા ને તે તો હાંભેથી એમ જવા હેલા, તારે જઈ આવવાનું. હું કે જોઈ શકો બહુ મસ્ત લાગે છે વાતાવરણ. તો આવી ખાઈ લઈએ આપણે કે પછી ખાઈએ? મારે લોકો નીકળી જવા દે પછી જમીએ. તો જોઈ શકો છો મિત્રો, અહીં કઈ આ પ્રકારનું તમને જોવા મળે. તો જોઈ શકો છો અહીંયા આ બધું લોકેશન આ રીતના છે. મસ્ત પીપળો છે, ટાંચ ગરબા રમાય, ગોલ ગોલ બી રમાય ને આજુબાજુ બી રમાય. ને આ કંઈક છે આમલિયા ડુંગર પાટલ. જો આમલિયા ડુંગર પાટલ છે એનું નામ. એટલે તમે કહેશો તો તમને બધું જોવા મળશે. થોડું આપણે નીચે ઉતારીએ મિત્રો, હેલી સાઈડ કેવું છે ને કેવું નહીં આપણે જોઈએ. તો આ રીતના છે, સરસ મજાનું. આપણું લોંગ હજી કમ્પ્લીટ થઈ જાય પછી પવનની વાત બહુ પવન. હજુ નીચે એટલે બાકી પેલા લોકો જો ઉપર છે, મેં નીચે થોડો ઉતારી રહ્યો. મતલબ જો ઓલા પોપટી હતી બ્લેક કલરની, કેટલી જોરદાર બેઠેલી હતી, જોઈ શકો છો. કેવા મોટા મોટા અહીં પથ્થર બી છે મિત્રો. આ જો મારા માથા પર ઉડે જાય એ રીતના છે. ઘાસ કાપી જતા છે, બાકી જોરદાર લાગે છે. એમ તો થોડા ઘણા આપણે સિનેમેટિક શોટ લઈએ. એટલા બધા લેતા તો નહીં, પણ તો બની જાય સરસ છે. ચોકજે તમને બતાવી દઉં એકદમ મસ્ત તમને બતાડું. આટલું જોરદાર છે અને સરસ છે. ચાલો થોડા ઘણા સિનેમેટિક શોટ લઈએ આપણે. પવન લાગતો છે, આવતા રહો આ બાજુ. તો એકદમ મસ્ત પવન આવતો છે ને મસ્ત બેન ખાઈ લે. અહીં સારું લાગે, અહીં ખાઈ લઈએ. હા, એક જ મિનિટ એક શોટ લઈ લે એમ ખાલી. હા તેવું કરીએ. તો જોઈ શકો છો મિત્રો, ઘેરેથી અમે લાવેલા છે વડાપાઉં ને ચટણી છે. તો હવે અમે લોકો ખાઈ ચાલો મિત્રો, થોડું 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 પાણી હોવે દઈએ થોડું ચટણી સેજ થોડું અહીંયા ધરાવી દઈએ પાણી હો, પછી આપણે ખાઈશું. તો જોઈ શકો છો મિત્રો, આપણે વડાપાઉં ખાઈ લઈએ. એટલે એક્સ્ટ્રા મૂકી લાવ્યા એમ વડા છે બધામાં અંદર. પેલા લઈ લે બનાવેલા છે.
જોઈ શકો છો મિત્રો, નાસ્તો પાણી હતું એ કરી નાખ્યું છે વડાપાઉં. બાકી આ ભાઈ પૂરું કર્યું ને હવે અમને ખવડાવવા માટે લઈ જાય છે અમને, તો આપણે બિલકુલ જ ના નહીં કહીએ. પેમેન્ટ રંજીત કરે અમે અહીંયાથી ગાડી લઈ જવાનું. 3 મંગાવજો, અડધું પેમેન્ટ મેં કર્યું હતું, તમે કરજો. એટલા બધા પૈસા નહીં એટલે મારી હા બરાબર. 50 મેં આપીશ બરાબર, એટલે આપી દેવા ચાલો અડધું બરાબર. ખાવાના સ્પોન્સર બધું જોયેલો છે. તો મિત્રો આવી રીતના છે. હવે વાત કેવું અડધા પણ આવીને અટકી ગઈ અમારી કે ચાલો હવે આવી રીતના કરે, બાકી મારે આખું જ ચૂકવવું પડશે. તમે લોકો સપોર્ટ બતાવી દે કે આ લોકોને પાણી જલેબી બિરયાની પછી તો ટ્રીપ સ્પોન્સર થયા, ખાલી જમવાનું દોડી ગયેલા. એ તો મિત્રો તમે લોકો સપોર્ટ બતાવો, પછી આ લોકોની ટ્રીપ બી આપણે સ્પોન્સર કરીએ. બાકી વાતાવરણ કેમ તો એકદમ જોરદાર છે. તો જોઈ શકો છો મિત્રો, નાસ્તો કર્યા ઉપર જઈ રહેલા છે ને પછી નીચે. તો ચાલો આપણે હવે આ મેં ઠેલું લઈ લીધું, નીચે ગયા વરસાદ પડશે એ ટાઈપનું લાગી રહેલું છે. જોઈ શકો છો આ વાદળ ને પવન છે ને મિત્રો, આ જોઈ શકો છો બહુ જ પવન આવી રહેલો છે. ચાલો અમે ફટાફટ નીચે ઉતારીએ. તો અરે ઉપર જઈએ ને પછી નીચે ઉતારીએ. ચાલો લોકેશન બાકી એમ છે ને અહીંયા આવીને તમારે જમવું હોય, આ બધું ટિફિન લઈને આવવાનું, જમીએ ને તો જોરદાર લાગે. એટલે ગાડી વાતાવરણ કાપવું બહુ જ એમ મસ્ત છે. જોઈ શકો છો આ રીતના છે. પવન બહુ છે એટલે આપણને કેવું થોડું એ લાગે. ના એરું છે જુઓ. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો પવન બહુ જ આવી રહેલો છે. તઈ હતા હવે અમે આ બાજુ આવી ગયા, તો આવી જઈ ગયા. ચાલો મંદિર છે ને મિત્રો બંધ છે એટલે અમે હવે મંદિરમાં નહીં જઈએ, આવીશું અમે પાછા ફરી એક વખત. હવે નીચે ઉતરીએ ધીરે ધીરે કરીને. તો જોઈ શકો સરસ મજાનું વાતાવરણ છે. જો નીચે ઉતરે તો બી લોકેશન બહુ જોરદાર છે. હે રે વરસાદ ચાલુ થવાનો છે એવું લાગી રહ્યું છે મિત્રો. આપણે નીચે ઉતરી રહ્યા છે અમે. હું લા હું રિહાઈ ગયા એટલે આવી જગ્યાએ એકલા આવે એની વાત કરવા તો કેટલું આપણે બી જતા રહ્યા. હવે એરા બે ભલે એમ બેસવા એના માટે જો તો પાછળ એટલા બધા દાદર તમને દેખાશે. દાદર બધા જોઈ શકો છો, મસ્ત એમ દાદર તમને જોવા મળશે. જોઈ શકો છો બહુ જ હાઈટ પર છે દાદર જુઓ ને. આ દાદર બી થોડા લપસી જાય એ ટાઈપના છે. જોઈ શકો છો. થોડું કેવું આરામથી ઉતરવું પડે, દાદર બહુ લપસી જાય ને એ ટાઈપના છે મિત્રો. બાકી એટલું બધું દૂર તો નહીં કહેવાય કે આપણને એ થાય, પણ કેવું થોડું તો લપસી જાય એ ટાઈપનું બીક લાગે થોડું. કેમ કે અહીંયા ગાડી લીલ જામી ગયેલી છે. લીલ ગુજરાતીમાં કહીએ તો લીલ જામી ગયેલી છે, ઇંગ્લિશમાં તો ખબર નહીં કે શું કહેવાય. તો આ રીતના છે. નીચે ઉતારીએ
જોઈએ પછી ડાયરેક્ટ માંગરોળ જશું ને માંગરોળથી ઘરે જતા રહીશું. જોઈ શકો છો ઘણા બધા કપલ ઉપર હતા, બધા કપલમાં આવે એમ જ ફરવા માટે આવે એવું બધું હોય. મેં વિડીયો કરતો છું એટલે પેલા લોકો નીચે ઉતર્યા, મેં ઉપર છું. બસ આ જસ્ટ નીચે ઉતરી ગયા છે. સરસ છે. બહુ ટાઈમ પછી મેં અહીંયા આવ્યો. એક વખત બહુ પહેલાં આવેલો ને જસ્ટ અત્યારે આવ્યો છું 2025માં 8મા મહિનામાં એવું છે. ને વાર રવિવાર છે, મહિનાનો છેલ્લો રવિવાર. ઉતરી પડ્યો છોકરા. કયા ગામના છે તું? એવું સુરત થી આવ્યા એમ? કેવું લાગ્યું ઉપર? ગઈ હું સારું. અમે ફરવા આવ્યા. અમુક ચાલ જરાક ફરે. તારું લીધું બ્લોગ મેં હા કે તો જોઈ શકો. સરસ મસ્ત છે વાતાવરણ ઉપર ને બધા અહીં ઢોળ બી ચડતા છે. તો વાંધો નહીં. એક છોકરાને પૂછ્યું તો કે સુરતથી આવ્યા છે. કે આ બધું કેવું સુરતવાળો ઇલાકો લાગે છે. આપણે એની સાઈડ ભરૂચ જિલ્લાવાળા એની સાઈડ. ए मेरे दोस्त लौट के आजा, ए दोस्त, એ દોસ્ત. જોઈ શકો રસ્તો મસ્ત છે, બધું જ મસ્ત છે. એટલે ગાડીને વરસાદ પડતો છે થોડો થોડો. નહીં કે કેવું મેરે મેરે બધા ટાઈપના સરસ મસ્ત એમ ફ્લાવર કેવા ઓરેન્જ લાલ ને એ ટાઈપનું છે જુઓ. ને આપણી ગાડી ત્યાં છે તો હવે બેસી ગઈએ. મસ્ત મસ્ત વાતાવરણ. તો મિત્રો આવે અમારી ગાડી અહીં બેસી જ જવાના અમે આવે. તો ચાલો આ મૂકી દે નહીં. તો હવે ગાડી વાળીએ એટલે મિત્રો આપણે નીકળી જવાના ડાયરેક્ટ. ક્યાં જવાના આપણે? માંગરોળ જવાના ને હવે કે પછી બીજા કાંસે ઘરે જવાના ભાઈ. ડાયરેક્ટ હવે ઘરે જ જતા રહેવાના મિત્રો અમે લોકો. આ ભાઈની ડ્યુટી ટાઈમ થઈ ગયેલો છે. બધા બિઝી માણસો છે, પૈસાવાળા માણસો, બિઝી માણસો. બિઝનેસ આપણું છે એનું કંઈ ના નહીં મિત્રો. પણ હવે કેવું કે સિઝન પ્રમાણે ચાલતું હોય અમુક બિઝનેસ. તો આપણે સિઝન પ્રમાણેનું વાળું બિઝનેસ છે. તો આ રીતના છે. ચાલો લે લો લે લો લે લો લે લો લે લો. પીછે 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 પીછે. વહેલા તે પેલા વહેલા તે પેલા વહેલા તે પેલા. ઓવે ભાઈ ક્યાં જોવા? વહેલા તો પેલા વહેલા તો પેલા. તો જોઈ શકો છો મિત્રો. ચાલો આપણે હવે ડાયરેક્ટ બેસી ગયા અને મળ્યા માંગરોળ. ગમે કે ડાયરેક્ટ જઈને ઘરે જઈને મળ્યા. ચાલો ઓલો ભાઈ ઓ ભાઈ ઓલો ભાઈ ઓ ભાઈ 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 ઓ ભાઈ ઓ ભાઈ હવે નહીં આવવાના. ચાલો જવા દો ભૈયા. તો ચાલો મિત્રો આ પછી ઘરે જઈને પછી મહિલા રસ્તે કઈ મળે જોવાનું તો બતાવીશું. બાકી તો હલો મહિલા.